મિત્રો એમ તો મેં બહુ રખડવાની જ પણ કાલે મન થયું સવારમાં તો મેં રખડમાં ગયો. એમાં મને એક દાદા મહિલા એમણે મને હાથ કર્યો તો મેં મારી ગાડી ઊભી રાખી. એમણે મને એવું કીધું કે તું જ્યાં જાય ને ત્યાં મને છોડી દે. આટલું સાંભળતા જ મેં ગભરાઈ ગયો. પછી મેં એમને પૂછ્યું કે તમારે ક્યાં જવું છે? તો એમણે મને એવું કીધું કે મને વૃદ્ધાશ્રમ જવું છે. પછી મેં એમને એવું કીધું કે આટલાકમાં તો કોઈ વૃદ્ધાશ્રમ છે જ નહીં. તો પછી એમણે મને એવું કીધું કે અહીંયા દત્ત ભગવાનનું વૃદ્ધાશ્રમ છે, મને ત્યાં છોડી દે. તો મેં કીધું સારું બેસી જાઉં. મિત્રો પછી મને એવું લાગ્યું કે કદાચ દાદા ભાગીને આવ્યા છે એમના ઘરેથી. તો મેં 2-3 સવાલ પૂછ્યા. તેમણે પહેલાં તો ના પાડી, પછી ત્રીજી વાર એમને કહી દીધું સાચું કે હા મેં ભાગીને આવ્યો છું. ત્યારે મેં એમને પૂછ્યું કે તમારી પાસે પૈસા તો છે ખરા? તો એમણે મને કીધું કે હા પૈસા છે મારી પાસે. મિત્રો આખી ઘટનામાં 2 વસ્તુ જોવા જેવી છે કે એક બાપ પોતાના દીકરા માટે પોતાની આખી જાત ઘસી કાઢે છે, એનાથી જેટલું થાય તેટલું એ કરે છે, તે છતાં અંતે દીકરો એ બાપને જ લાત મારને ઘરની બહાર કાઢી મૂકે છે. અને બીજી બાજુ શ્રી કૃષ્ણની લીલા તો જો, જે માણસને રખડવાનો શોખ જ નથી એ માણસને રખડવાનું મન થાય છે, અને એનો જે ભક્ત છે, જેને માણસ છે સામેવાળો, તેને જ્યાં જવું છે ત્યાં જવા માટે એને મદદરૂપ થાય છે. મિત્રો આ ભગવાન છે અને આની લીલા અપરંપાર છે. અને મિત્રો બીજી વસ્તુ આમાંથી શીખવાની છે કે આપણા માટે આપણા મા બાપ બહુ બધું કરે છે, અને એ મા બાપને જ્યારે કષ્ટ નહીં થાય ને એની જવાબદારી પણ આપણી જ છે.